અને સ્કૂલમાં અહીંયા ટીનની પેટી પેલા હતી, પછી રિસેસ પડે ને એટલે ઠંડા ટમેટા ઓલા પેલા રેકડીમાં આવતા, એ ઠંડા ટમેટા લઈ અને આમાં રાખી પેટીમાં અને બોર રાખી, પછી જેવા સર આમ લખવા જાય ને એવી પાછું સર આમ જોઈ ને પછી ક્લાસમાં લઈ ગયા છાનવું ના ખાતા, ટીચર કે ચટણી લઈને ઘૂઘરા લઈને કોણ આવ્યું છે અહીંયા? આખા ક્લાસમાં ધમધમે ઘૂઘરા. એવી રીતના ખાવાની બહુ મજા આવે. અમે આપણે જલસા કર્યા છે, આ લોકો કોઈ ન કરે એવું. તો અત્યારની સ્કૂલ ની એવી મજા જ નથી. અમને ભાભીએ તો મોજ કરાવી દીધી હો. એવું અમે ભણતા. અને એક ઇન્જેક્શન દેવા વાળા આવ્યા, વેક્સિન દેવા, સમજાણો? પછી વેક્સિન દેવા આવ્યા ને તો આમ ક્રમ પ્રમાણે, અને હું તો બેન્ચ નીચે ઘરી ગઈ, આમ બેન્ચ નીચે, એટલે ઓલો અબાસર અમારે છે કે ઓલી ભાનુ ક્યાં ગઈ? ભાનુ હંતાઈ ગઈ. હા, વેક્સિન દેવા ભાગી જાય લાગે, ખબર હોય કે ઇન્જેક્શન દેવામાં રજા જ રાખી દઈ. નીચેથી કાઢી અંદરથી એ ફૂટ્યું, પાછળ માર્યું, ફૂટપટ્ટી મારી, અને પછી ઇન્જેક્શન દઈને હાથમાં તો 2 ફૂટપટ્ટી તો મારે ખાવી પડી. તો એ વેક્સિન દીધું. ત્યારે એવું જ કરતા કે વેક્સિન દેવરાવા આવે ને તો આપણે બીતા, એટલે સ્કૂલમાં અમારા રૂમમાં આમાં તો અમારા પાછળથી નામથી નામ વહી જવાનું. તમે એમ જ કરતા. એનું હું તો હંતાઈ રજા લીધા વગર ના. અને તને ખબર છે કે ક્રિસા, અમે 12 નું ગ્રુપ હતું, પછી ફી નો લઈ જાય, મહિનો પૂરો થાય ને 8 દી થાય ને તો ફી નો લઈ જાય, પછી અમને ફી લેવા મોકલે, બધું ને કાઈ. પછી એકની ઘરે જાય, બીજી ઘરે જાય, ત્રીજી ઘરે જાય, નાસ્તા પાણી કરી, ચોથી ઘરે જાય, 12 ની ઘરે જાય ને તો બપોરના 12:30 થઈ જાય. ફી લેવા જઈ પછી ઘરે આવીને તો છૂટા થઈ ગયા. અહીંયા ક્લાસમાં આવીને તરત આપણી ડંકો વાગી ગયો. એટલી મજા હતી.